નમસ્કાર, વંદે માતરમ સાથીઓ. મેં હમણાં અર્જુનભાઈ મોઢવાડિયાને એમણે રાહુલજી વિશે જે પ્રકારની ટિપ્પણીઓ કરી એ સાંભળ્યું. એમણે રાહુલજીને રાજકારણમાં ખબર નથી પડતી એના વિશેની વાત કરી છે. એ જ રાહુલજી કે જેમણે અર્જુનભાઈને ગુજરાતના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે અને પછી પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતમાં સમગ્ર કોંગ્રેસના કાર્યકર્તાઓના મોભી તરીકેનું સ્થાન આપેલું. એ જ અર્જુનભાઈ કે જે રાહુલ ગાંધીને મળવા માટે ભારત જોડો યાત્રામાં પાછળ ફરતા હતા. એ જ અર્જુનભાઈ જે રાહુલજીની મુલાકાતો માટે સમય માગતા હતા. હું સામાન્ય રીતે કોઈ વ્યક્તિના વિરુદ્ધમાં ન બોલું, પરંતુ સીધું, કારણ કે કોંગ્રેસમાંથી એમણે વર્ષો સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કામ કર્યું છે, એ પણ કોંગ્રેસમાં રહ્યા છે. પરંતુ જે પ્રકારે આજે અર્જુનભાઈ રાહુલજી વિશે બેફામ ઉચ્ચારણો કર્યા એના ઉપરથી તો એવું જ લાગે છે કે રાહુલજી શા માટે અર્જુનભાઈને મળવાનું ટાળતા હતા. શા માટે રાહુલ ગાંધી જે છે એમને અર્જુનભાઈમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો. એવું તે શું બન્યું કે અર્જુનભાઈએ ગુજરાતમાં, અને સામાન્ય એવું બને કે કોઈ વ્યક્તિ એવું બને કે ક્યારેક કોઈક ધારાસભ્ય છોડીને જાય, સમજી શકાય, પણ જે વ્યક્તિ ગુજરાતના પ્રદેશના પ્રમુખ તરીકે લાંબો સમય રહ્યા હોય, ગુજરાતનું મોવડી મંડળ જેને 5 પાંડવ તરીકે ઓળખતું હોય એમાંના એક રહ્યા હોય, એવા અર્જુનભાઈ અચાનક અત્યારે રાહુલ ગાંધીના વિરોધમાં બોલવાનું શરૂ કરે. આ એ જ અર્જુનભાઈ છે કે જેમણે રંગા બિલ્લા શબ્દ ગુજરાતને આપેલો કે ગુજરાતના રાજકારણમાં રંગા બિલ્લા, અને રંગા બિલ્લા એટલે કોણ? અર્જુનભાઈ ખુદ અનેક વખત નરેન્દ્ર મોદી અને અમિત શાહને રંગા બિલ્લા કહ્યા છે. તો અર્જુનભાઈ, તમારામાં અચાનક આ હૃદય પરિવર્તન કેવી રીતે થયું? તમે શા માટે અચાનક જ આખું રાહુલ ગાંધીના વિરોધમાં, એટલે તમારી એવી શું મજબૂરી આવી? મંત્રી બનવાની કદાચ ઉતાવળ હોઈ શકે, હું સમજી શકું છું. મંત્રી પદના ઉતાવળમાં આપ રાહુલ ગાંધીના વિરુદ્ધમાં બોલવાનું શરૂ કરો. એમણે જે રેસના ઘોડા કે લગ્નના ઘોડાની વાત કરી, તમે એમ કહ્યું છે કે એમને ઓળખતા નહોતું આવડતું. શું તમને ઓળખવામાં થાપ ખાઈ ગયા? તમને જવાબદારી જ્યારે સોંપી ત્યારે એમણે ભૂલ કરેલી એવું તમે પોતે સામેથી અત્યારે કબૂલાત કરી રહ્યા છો આ બાને? તમે કહ્યું કે રાહુલ ગાંધી અવારનવાર દેશનું અપમાન. આ ક્યારે રાહુલ ગાંધીએ દેશનું અપમાન કર્યું? એવું એકાદો કોઈ ઘટના આપની સમક્ષ છે? દેશનું અપમાન નરેન્દ્ર મોદી જે રીતે વિદેશમાં જઈને કરે છે, દેશનું અપમાન એમણે અનેક દેશોના પ્લેટફોર્મ પર જઈને કર્યું છે. દેશની આઝાદી વિશે એને એમના ભક્તો બેફામ બોલ્યા છે. એના વિશે આપ કંઈક કહેશો? જે રંગા અને બિલ્લાના વિરુદ્ધમાં આપ અનેક વખત એવા ભાષણો કર્યા છે, એ દરેક ભાષણને જો અત્યારે પાછા મૂકવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં તમને પોતાને પણ બહુ તકલીફ પડી જાય, કારણ કે એ પ્રકારના ભાષણો તમે કરેલા છે. એટલે મને એમ લાગે છે કે જ્યારે પણ આપણે પક્ષપલટો કરીએ, આપણે જ્યારે માતૃ સંસ્થા સાથે આપણે જ્યારે વિદ્રોહ કે ગદ્દારી કે ખબર નહીં એને શું કહી શકાય, કે જે માએ ઉછેરીને મોટા કર્યા હોય એ માનો પાલવ છોડીને પારકી માનો પાલો પકડવાનું જ્યારે કોઈ વ્યક્તિ નક્કી કરે, ત્યારે પછી પોતાની મા વિશે બેફામ ઉચ્ચારણો સારા પણ ન લાગે. પારકી માના વખાણ કરવામાં પોતાની જનેતા જે છે એને ભૂલી ન જવાય. એટલે મને એમ લાગે છે કે જ્યારે અર્જુનભાઈ જ્યારે પણ બોલવું હોય ત્યારે એમણે એક મર્યાદા રાખવી જોઈએ. મર્યાદાથી બહાર જઈને જ્યારે બોલે તો પછી અનેક સવાલો ઊભા થાય, અને પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ કચાવીને અર્જુનભાઈની વિરુદ્ધમાં લખવાનું શરૂ કરે, અને પછી બધા જ લોકો એ વાત ભૂલી જશે કે અર્જુનભાઈ આપ કોંગ્રેસના મોભી હતા. તમારા વિશે જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ લખવાનું શરૂ કરશે પછી તમને ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં પણ મુશ્કેલી પડશે. એટલે હું પક્ષપલટો કરીને ગયેલા દરેક નેતાઓને ચેતવણી કે કંઈ પણ બોલો એ પહેલાં જરા ધ્યાન રાખવું. માં જ હોય, અને પારકી માં એ પારકી માં જ હોય. પારકી માના ગોદીમાં જઈને બેસી જઈ અને પછી એના વખાણ કરવામાં પોતાની માના જે છે એની ટીકા ન કરાય, એને છે ન દેવાય. આ વાત સૌએ સમજવાની જરૂર છે. કોણ શેના માટે ગયા એના ઊંડાણમાં નથી જતો, પરંતુ રાહુલજી અનેક વખત કહે છે
કે મોટાભાગના લોકો રાજનીતિમાં જ્યારે પરિવર્તન કરે છે, પાર્ટી છોડે છે, ત્યારે એ કોઈ સમાજ સેવા માટે નહીં, કોઈ દેશ માટે થઈને નહીં, રાજ્ય માટે થઈને નહીં, રાજ્યના પ્રશ્નો માટે થઈને નહીં, માત્ર ને માત્ર સત્તા ભૂખના કારણે કાં તો પછી એમને અનેક ભ્રષ્ટાચારો જે કર્યા હોય એમાંથી સરકારની સામે બચવા માટે થઈને, સરકાર જે છે ક્યાંય એમને જેલમાં ના પૂરી દે, અમુક લોકો એના માટે સત્તા પરિવર્તન એટલે પક્ષ પરિવર્તન કરતા હોય છે. અમુક લોકોને જ્યારે ખબર પડે કે અત્યારે પવન કોઈ જુદી દિશાનો છે ત્યારે અને અહીંયા સંઘર્ષ કરવો પડે છે, ત્યારે સંઘર્ષથી ભાગીને ખૂબ ઝડપી સત્તા અને સંપત્તિ જે છે એકઠી કરવા માટે થઈ અને પક્ષ પરિવર્તન લોકો કરતા હોય છે. અમુક લોકો જે છે એ સન્માન મેળવવા માટે જલ્દીથી મંત્રીઓ બની જવું છે, અચાનક હોદ્દાઓ મેળવી લેવા છે. અહીંયા હોદ્દાઓ મળી ગયા છે, શું મળે હોદ્દો? હવે વિપક્ષના નેતા બની ગયા, પક્ષના પ્રમુખ બની ગયા, એનાથી ઉપરાંત હોદ્દો તો રાજ્યમાં કંઈ હોતો નથી. રાષ્ટ્રીય પ્રમુખનો હોય જે જગ્યા ખાલી નથી, તો હવે કોઈ હોદ્દા માટેની શક્યતાઓ નથી. એટલે પછી પોતાના પદને ખબર પડી કે હવે આનાથી મોટું પદ મળે એમ નથી, માટે પક્ષ પરિવર્તન